નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં ગટરના પાણીની ટ્રીટમેન્ટની સ્થિતિ નિરાશાજનક છે। ભારતમાં અંદાજિત ગટરનું ઉત્પાદન 72,368 MLD છે। આપણા દેશમાં એસટીપી પ્લાન્ટની કુલ ક્ષમતા લગભગ 26,869 MLD છે, જે કુલ ઉત્પાદિત ગટરના 37.1% છે। આનો અર્થ એ થયો કે ભારતમાં જનરેટ થતા 63% ગંદા પાણીમાં તેની સારવાર માટેની કોઈ જ વ્યવસ્થા નથી અને તેથી જ અનટ્રીટેડ ડ્રેનેજનો ડાયરેક્ટ નિકાલ કરી દેવામાં આવે છે। ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાંથી એન્વાયરમેન્ટલ સાયન્સ અને એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે એવા ડોક્ટર ઉપેન્દ્ર પટેલ છેલ્લા 10 વર્ષથી અનટ્રીટેડ વોટરના ટ્રીટમેન્ટની ટેકનોલોજી પર રિસર્ચ કરી રહ્યા છે અને તેમણે મહત્તમ સફળતા પણ મળી છે। ડોક્ટર ઉપેન્દ્ર પટેલ અનકન્વેન્શનલ ડિસેન્ટ્રલાઇઝ્ડ મલ્ટી સ્ટેજ રિએક્ટર તેમણે બનાવ્યું છે। આ સિસ્ટમમાંથી ડ્રેનેજના પાણીને ટ્રીટ કરી તેનો સીધો ઉપયોગ ખેતી માટે કરી શકાય છે। પાણીની કટોકટી સમયમાં પણ આ ટેકનોલોજી તારણહાર બની શકે છે, જેનો શ્રેય આપણી એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડોક્ટર ઉપેન્દ્ર પટેલને ફાળે જાય છે। પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ફાર્મર એક્શન ગ્રુપની નાણાકીય સહાયથી આ સિસ્ટમ પાદરાના લુણા ગામ ખાતે ઇન્સ્ટોલ કરાઈ છે। પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રવીણ રાબડિયા, આરસી પટેલ અને જયેશ પટેલે ઇન્સ્ટોલેશનની જવાબદારી લીધી હતી, તેમજ આક્રોરમાંના સંજય ગોહિલ આ સિસ્ટમનું મોનિટરિંગ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આ સિસ્ટમ પરથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ પણ શીખ અને પ્રેરણા લેવા જેવી છે। વિશ્વામિત્રીમાં છોડાતા દૂષિત પાણી એટલે કે ડ્રેનેજના પાણીને ટ્રીટ કરી શહેરમાંથી પાણીની સમસ્યા હલ કરી શકાય તેમ છે અને વિશ્વામિત્રીને દૂષિત થતી પણ અટકાવી શકાય તેમ છે।